કલાકના સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। તમામ સમાચારો જોઈશું ફટાફટ અંદાજમાં। રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાનું યથાવત છે। 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે। અમદાવાદ, વડોદરા સહિત 12 શહેરોનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો। ડીસામાં 9 ડિગ્રી, વડોદરા અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું। પાટનગર, ગાંધીનગરમાં ઠંડીનો પારો 11 ડિગ્રી પર પહોંચ્યો। અમદાવાદ, અમરેલી અને આણંદમાં શહેરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન। સુરેન્દ્રનગરમાં પણ તાપમાન ગગડી 13 ડિગ્રી સુધી પહોંચ્યું। તો પહાડોમાં સતત હિમવર્ષાને પગલે ઉત્તર અને મધ્ય ભારતમાં કાતિલ શીતલહેર અનુભવાય છે। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત 11 રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરાયું છે। આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચ્યું। ઉત્તર પ્રદેશની સાથે પંજાબમાં 2 દિવસ સુધી કોલ્ડ વેવ એલર્ટ જાહેર કરાયું। રાજધાની દિલ્હીમાં શીતલહેરની અસર। દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ગગડી 7 ડિગ્રી નોંધાયું। પહાડી પ્રદેશોમાં થઈ રહેલી સતત હિમવર્ષાથી બર્ફીલા પવનોએ જોર પકડ્યું, જેના કારણે ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની અનુભવાઈ રહી છે અસર। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -3 ડિગ્રી પર પહોંચ્યો। ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનોને કારણે માઉન્ટ આબુમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ યથાવત છે। ઠંડીના ચમકારા સાથે સહેલાણીઓ કડકડતી ઠંડીનો આનંદ માણતા નજરે પડ્યા। સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતર ડેપો પર ખાતર લેવા ખેડૂતોની પડાપડી। ફરી સુરેન્દ્રનગરના ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા। વહેલી સવારે 5 વાગ્યાથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાઇનો। 10 દિવસ પછી પણ યુરિયા ખાતરની માત્ર એક ગાડી આવતા ખેડૂતોની પડાપડી। એસએમસીના દરોડા દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો। પોલીસથી બચવા આરોપી ટેરેસ પરથી કૂદી પડ્યો। આરોપીને ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો। લીંબાયતના રંગીલા ટાઉનશીપ બિલ્ડિંગમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જુગારધામ પર તમામ પ્રકારની સુવિધા મળી જતી હતી। દારૂની બોટલ, સિગરેટ તેમજ નશો કરવાના ઇન્જેક્શન પણ મળતા હતા। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરાઈ છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચની 10 દિવસના રિમાન્ડની માંગ કોર્ટે સ્વીકારી છે। અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી કરી છે રાજશ્રીની ધરપકડ। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ ઝડપાયું છે। અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટથી વીએનએસજીયુમાં પ્રવેશ મેળવ્યા। મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી છેલ્લા 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે પ્રવેશ। વીએનએસજીયુએ 3 વર્ષમાં કુલ 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા। બોગસ માર્કશીટથી અનેક વિદ્યાર્થીઓએ એમબીબીએસ અને વકીલ સહિતનો અભ્યાસ પૂર્ણ કર્યો। એક વિદ્યાર્થી એમબીબીએસનો 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઝડપાયો। બોગસ માર્કશીટ પર ડિગ્રી મેળવનાર અનેક વિદ્યાર્થીઓની ડિગ્રી રદ કરાઈ। વીએનએસજીયુએ પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી। સુરતમાં 2.5 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ। ડિંડોલી પોલીસે 3 આરોપીને પણ ઝડપી પાડ્યા। મુંબઈથી બનાવટી નોટોનું સુરતમાં ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ થયો। નોટના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી રાખતા 500-200ના દરની નકલી નોટ નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપવામાં સફળતા મળી। અમદાવાદમાં 1 લાખથી વધુની નકલી ચલણી સાથે 6 આરોપી ઝડપાયા છે। 500ના દરની 1,23,000ની કિંમતની નકલી નોટો જપ્ત કરાઈ છે। ચાણક્યપુરી શાક માર્કેટમાં આરોપી નકલી નોટ વટાવતા ઝડપાયો હતો। મધ્યપ્રદેશમાં ભીંડમાં આરોપીઓ નોટ છાપતા હોવાનું સામે આવ્યું છે। તમામ આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર। અમરેલી જિલ્લામાં 24 કલાકમાં જુદી જુદી ઘટનાઓમાં 8 સિંહના બચ્ચા જીવ બચ્યા છે। રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર 5 સિંહ આવી ચડ્યા હતા। ટ્રેન ડ્રાઈવરે ઇમરજન્સી બ્રેક મારી સિંહને બચાવ્યા। ધારી ચલાલા રેલવે ટ્રેક પર 2 સિંહ બાળ ટ્રેન નીચે આવી જતા બચી ગયા। જેતપુરના પ્રદૂષિત પાણીનો રેલો પોરબંદરના સ્મશાન ઘાટે પહોંચ્યો।
ગાંધીભૂમિ પોરબંદરમાં મહારેલી સાથે વિચિત્ર અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયા. જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો ગુજરાત સરકારનો છે ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ. સરકારમાં રજૂઆતો ન સાંભળતા લોકો સ્વયંભૂ બહાર નીકળ્યા. દાહોદના જાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂતો લડી લેવાના મૂડમાં. દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડના લીધે પાક નિષ્ફળ જતા ખેડૂતો આકરા પાણીએ પાક નિષ્ફળ જવાનું વળતર આપવા અથવા તો દર મહિને 4 ક્વિન્ટલ અનાજના આપવાની માંગ છે. જો માંગ નહીં સ્વીકારાય તો રોડ કામ બંધ કરાશે તેવી ચીમકી. દાહોદમાં વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલ ભંગારમાં ફેરવાઈ. ફડકે સરકારી કુમાર છાત્રાલયના મેદાનમાં રખાયેલી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે. વર્ષ 2022-23માં સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિના મૂલ્યે સાયકલોનું વિતરણ ન કરાયું. સાયકલોનું કલરકામ કરી ફરી આપવાની હોવાનો ખુલાસો થયો. ગીર સોમનાથમાં પણ સરકારી સાયકલોની અવદશા. છાત્રોને સહાયમાં મળતી સાયકલો આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી. સાયકલોનો ઢગલો ઉનાના કંસારી ગામનો હોવાનું સામે આવ્યું. ગામના સરપંચે જણાવ્યું કે વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની હતી, પરંતુ કોઈ પ્રોબ્લેમને કારણે ન અપાતા હવે ધૂળ ખાઈ રહી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિએ 900 જેટલી શાળાઓ માટે ફી જાહેર કરવામાં આવી છે, જેમાં 45 જેટલી ખાનગી શાળાઓની ફીમાં વાર્ષિક 5,000 સુધીનો ઘટાડો કરતા શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. શાળા સંચાલકોનો વિરોધ છે કે અન્ય જિલ્લામાં ખાનગી શાળાઓની ફીમાં 7 થી 12% વધારો કરાયો, તો રાજકોટની શાળાઓમાં પણ વધારો થવો જોઈએ. અમદાવાદમાં ગુજરાતી ભાષાના સહાયક શિક્ષકોની જગ્યા વધારવાની માંગ. શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ માંગ કરી. ધોરણ 10 અને 12માં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. માતૃભાષામાં બાળકોને તૈયાર કરવા હશે તો ગુજરાતી શિક્ષકો આપવા પડશે તેમ જણાવ્યું. બનાસકાંઠામાં વિજ્ઞાન જાથા દ્વારા ભુવા વિરુદ્ધ કાર્યવાહીના કેસમાં ભુવાજી વાઘજી સુથાર વિરુદ્ધ કાર્યવાહી કરાતા અનુયાયીઓમાં રોષ. થરાના વહાણવટી સિકોતર માતા મંદિરે ભક્તો એકઠા થયા. ભક્તોએ પોસ્ટર બેનર સાથે જયંત પંડ્યાનો વિરોધ કર્યો. બનાસકાંઠાના થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તોની સાથે ભાજપના નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પહોંચ્યા ભુવાના સમર્થનમાં. ભુવાજી કોઈ તાંત્રિક નથી, અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે તેમ જણાવ્યું. મહેસાણા ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક યોજાઈ. ટોલ ટેક્સ અનેક ગણો ઉઘરાવી લેવામાં આવ્યો હોવા અંગે વિરોધ. 500 કરોડમાં બનેલા ટોલ રોડ પર 3,000 કરોડથી વધુ ટોલ ટેક્સ ઉઘરાવી લીધો. ટોલ ટેક્સથી ત્રસ્ત ટ્રાન્સપોર્ટ માલિકોની બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે આવ્યા. મુખ્યપ્રધાનના હસ્તે રણોત્સવ 2024-25 થીમના પોસ્ટલ કવરનું વિમોચન. મુખ્યપ્રધાને ધોરડો ખાતે સફેદ રણનો નજારો નિહાળ્યો. પ્રવાસન પ્રધાન મુળુ બેરા પણ ઉપસ્થિત રહ્યા. રાજકોટના ગધેથડમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુરુદત્ત જયંતિના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આયત્રી મંદિર ખાતે આયોજન કર્યું હતું. તેમની સાથે સ્થાનિક ધારાસભ્યો, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના 149 કરોડ રૂપિયાના 11 કામોનું ખાતમુહૂર્ત તેમજ 2 કરોડના કામોનું લોકાર્પણ કર્યું. સાથે જ સોટી હોસ્પિટલમાં તાજેતરમાં કાર્યરત થયેલી સુપર સ્પેશિયાલિટી સુવિધાની મુલાકાત લીધી. સીજીએસટીના અમદાવાદ, જામનગર અને રાજકોટમાં દરોડા. 25 સ્થળો પર સીજીએસટીએ કાર્યવાહી કરી, જેમાં 200 કરોડની કરચોરી સામે આવી. અમદાવાદમાં સ્ક્રેપ ડીલર, જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડા. નવસારીના લુક્સી કુઈ ગ્રાઉન્ડમાં કબડ્ડી ટુર્નામેન્ટનો પ્રારંભ. ગુજરાત ફૂટબોલ ફેડરેશનના ચેરમેન જિગ્નેશ પાટીલના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું, જેમાં 100થી વધુ અલગ અલગ પ્રાંતની ટીમોએ ભાગ લીધો. ખેલાડીઓનું રમતગમત કૌશલ્ય બહાર આવે તે માટે 2 દિવસીય કબડ્ડી ટુર્નામેન્ટનું કરાયું છે આયોજન. જામનગરમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવે કર્યું છે વાર્ષિક ઇન્સ્પેક્શન. પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું. ઉપરાંત પોલીસ જવાનોએ વિવિધ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન કર્યું.
ડોગ સ્ક્વોડ અને ઘોડેસવારોએ પણ કરતબો બતાવ્યા. જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. સુરતના કડોદરાના બઘુમરામાં રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન. કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે પ્લાન્ટ ખુલ્લો મૂક્યો. 30,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા ઓસેટ પ્લાન્ટમાં દરરોજ 30 લાખ સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન થશે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, મોટોમોટિવ અને ટેલિકમ્યુનિકેટ્સ જેવા ઉદ્યોગો માટે અહીં સેમિકન્ડક્ટર તૈયાર થશે. સુરત મહાનગરપાલિકાના નગરસેવક અને અધિકારી વચ્ચે વોટ્સએપ યુદ્ધ થયું. કોર્પોરેટર સ્વાતિ કયાડા અને અધિકારી સાવન પટેલ આમને સામને આવી ગયા. વિસ્તારની ફરિયાદોનો નિકાલ કરવા બાબતે શાબ્દિક લડાઈ. સુરતના બારડોલીમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત. ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે 23 કરોડથી વધુના 28 જેટલા વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ભરૂચમાં અંકલેશ્વરના કોસંબડી ગામમાં ફાર્મ હાઉસમાંથી દીપડો પાંજરે પુરાયો. અગાઉ વાછરડીના થયેલ મારણ બાદ વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. દીપડા ઝડપાવવા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ભાજપ શહેર મહામંત્રી સસ્પેન્ડ. શહેર ભાજપ મહામંત્રી દીપક પટેલે નોંધાવી છે ઉમેદવારી. ભાજપના મેન્ડેટનો અનાદર કરી ઉમેદવારી નોંધાવતા દીપક પટેલને જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. દીપક પટેલે વેપારી વિભાગમાં નોંધાવી છે ઉમેદવારી. મહેસાણામાં આવતીકાલે યોજાશે ઊંઝા એપીએમસીની ચૂંટણી. જોકે એપીએમસીની ચૂંટણી પહેલા સમાધાનના પ્રયાસો તેજ કરવામાં આવ્યા. ઊંઝા ધારાસભ્ય કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ. જે બેઠકમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલની સૂચક હાજરી રહી. નારાજ ધારાસભ્ય કિરીટ પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા. મહેસાણામાં ઊંઝા એપીએમસીની ચૂંટણીનો વિવાદ યથાવત છે. ભાજપે ખેડૂત વિભાગના બંને જૂથના 10 ઉમેદવારને મેન્ડેટ આપ્યા. જોકે 20 પૈકી બાકી 10 ઉમેદવારે હજુ ભાજપને ટેકો જાહેર કર્યો નથી. સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ મંત્રીના પુત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ ઉતર્યું છે ચૂંટણી મેદાને. વેપારી પેનલના સમર્થન માટે ઊંઝામાં જાહેર સભા યોજાઈ. ચૂંટણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે કહ્યું કે નારાજ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈએ પણ મેન્ડેટવાળા ઉમેદવારોને ટેકો આપ્યો. ચૂંટણીના પરિણામ આવતા મેન્ડેટવાળા ઉમેદવારો જીતશે. મેન્ડેટવાળા 3 ઉમેદવાર ગેરહાજર છે. તેમને બાદમાં મળવાનું પણ જણાવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મળેલી કોંગ્રેસની બેઠક તોફાની બની. એમએલએ જિગ્નેશ મેવાણી પક્ષના વલણથી નારાજ થયા હોવાનો અહેવાલ. એસસી, એસટી, ઓબીસી સ્વાભિમાની લડતમાં પક્ષના નેતાઓનો સાથ ન મળતા નારાજગી દર્શાવી. સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવામાં નેતાગીરી નિષ્ફળ હોવાનો મેવાણીનો આક્ષેપ. ખ્યાતિ હોસ્પિટલના મુદ્દે પણ કોંગ્રેસે આક્રમકતા ન દેખાડી હોવાની બેઠકમાં ચર્ચા થઈ છે. લાલજી દેસાઈની ટિપ્પણી બાદ પક્ષમાં જ વિરોધ થયાના અહેવાલ. ભાજપના નેતાઓને બદલે કોંગ્રેસના નેતાઓએ જ લાલજી દેસાઈ સામે અવાજ ઉઠાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષે બનાવેલી કિચન કેબિનેટ સંગીત ખુરશીની જેમ ગોઠવાયેલી હોવાનો પણ આક્ષેપ. આપ નેતા ગોપાલ ઇટાલિયાના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ સાથે રાજ્યના ગૃહપ્રધાન ડિબેટ પણ ન કરે અને વાત પણ ન કરે. ગુનેગારોથી પોતાને બચાવવા નકલી રાજીનામા ઊભા કર્યાનો પણ આક્ષેપ કર્યો.